વરસાદ ગડગડાટ કરી રહ્યો છે, વાદળ ગડગડાટ કરી રહ્યા છે અને સૌરાષ્ટ્રની ધરતી ઉપર નરેન્દ્રભાઈનું સ્વાગત કરી રહ્યા છે. મિત્રો, એ દિવસો મને યાદ આવે છે સૌરાષ્ટ્રના 80 અને 90 નો દશકો. એ વખતે અમે પ્રાથમિક માધ્યમિક શાળાની અંદર ભણતા હતા. સૌરાષ્ટ્રની સુખી પટ ધરતી હતી, અવારનવાર દુષ્કાળ પડતા હતા. ઘરેથી અમને કહેવાતું હતું કે ખેતીમાં હવે કઈ વધ્યું રહ્યું નથી, ખેતીની પરિસ્થિતિ ખરાબ છે, વરસાદ થતો નથી, તળની અંદર પાણી નથી, તમે હીરા ઘસવા માટે સુરત જાઓ. આ શબ્દો હતા મારા માતા પિતાના. એ સ્થિતિ હતી સૌરાષ્ટ્રની અંદર. સતત દુષ્કાળના હિસાબે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને તેથી સૌરાષ્ટ્રના ખેડૂતના દીકરાઓ સુરત અને અન્ય જગ્યાએ વ્યવસાય માટે માઇગ્રેશન કરી રહ્યા હતા. કોઈ વિચાર નહોતો હતો, ભૂતકાળની અંદર ક્યારેય વિચાર થતો ન હતો. સૌરાષ્ટ્રની અંદર પીવાના પાણીની તંગી તો હોય, પીવાના પાણીની તંગી હોય ત્યારે સિંચાઈની તો વાત ક્યાં કરવી રહી. અને તેથી સૌરાષ્ટ્રની ખેતી ધીરે ધીરે ભાંગતી ચાલી. સમય વીતતો ગયો. 95 પછી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી. ખેડૂતોની સરકાર, ગરીબોની સરકાર, કિસાનોની સરકાર. અને એમ પણ પ્રેરણા લેતા હતા જેનો વારસો જાજરમાન હોય ને, જેનો વારસો વિચારોનો પ્રેરક હોય, એની નવી પેઢી એ દિશાની અંદર વિચારતી હોય છે. દીનદયાળ ઉપાધ્યાય અને શ્યામા પ્રસાદ મુખર્જી એ ભારતીય જનતા પાર્ટીના સંસ્કારનો વારસો, ભારતીય જનતા પાર્ટીની નવી પેઢીનો વારસો. દીનદયાળ ઉપાધ્યાયજી કહેતા હતા કે અમારી સરકાર આવે તો શું કરે. એ સપના ઉપર ભારતીય જનતા પાર્ટીની સરકાર રચાય તો એ કામ કરે. દીનદયાળ ઉપાધ્યાયજીએ કહ્યું હતું કે અમારી સરકાર ભવિષ્યની અંદર જ્યારે ત્યારે બનશે, રાજ્યની અંદર બનશે, દેશની અંદર બનશે તો એ કામ કરશે અંત્યોદયના આધાર ઉપર રાષ્ટ્ર નિર્માણ. છેવાડાના માણસને અહેસાસ થવો જોઈએ કે આ સરકાર અમારા માટે કંઈક કરે છે. સરકાર સર્વ માટે હોય, સર્વ પોષક હોય, સર્વ સમાવેશક હોય, સર્વ માટે તક પૂરી મળતી હોય, એ દિશાની અંદર સરકાર કામ કરે. એ સપનું, એ વિચાર અમારા દીનદયાળ ઉપાધ્યાયજીનો હતો. અને એ દિશાની અંદર હર હાથ કો કામ, હર ખેત કો પાણી. જો દેશને સમૃદ્ધ કરવો હશે, દેશને વિકાસના માર્ગે આગળ લઈ જવો હશે તો ગામડાનો વિકાસ થવો જોઈશે, ગામડું સદ્ધર થવું જોઈશે. અને ગામડાની અંદર વસતો કિસાન, ગામડાની અંદર વસતો ખેડૂત, એનું ભલું થશે તો જ ગામનો વિકાસ થશે. અને વિચાર ભારતીય જનતા પાર્ટીની સરકારોએ આગળ વધાર્યો. તત્કાલીન મુખ્યમંત્રી અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ 2012 ની અંદર એક મહત્વાકાંક્ષી નિર્ણય કર્યો. સૌરાષ્ટ્રની ધરતી પર ચેકડેમ તો બાંધ્યા હતા, ખેત તલાવડી તો બનાવી હતી, પરંતુ શું નર્મદાનું પાણી આ સૌરાષ્ટ્રના 115 ડેમમાં ભરી શકાય? તકનીકી રિપોર્ટ મેળવ્યો, નક્કી કર્યું કે 115 ડેમ માં નર્મદાના નીરથી એક વખત સૌરાષ્ટ્રની ધરતી ઉપર નર્મદાનું પાણી પહોંચાડવું છે. મિત્રો, જેની નિયત સાચી હોય ને, દિલની અંદર સાચો ભાવ હોય ને, પરિણામ આવતું હોય છે. મિત્રો, એ નિયત સાથે નરેન્દ્રભાઈ 2012 ની અંદર સૌની યોજનાનું ખાતમુહૂર્ત કર્યું હતું. અત્યારે દેશના પ્રધાનમંત્રી તરીકે તમે હું સૌ ગૌરવ લઈએ છીએ કે એ નરેન્દ્રભાઈ જેને સૌરાષ્ટ્રની ધરતીને નવપલ્વિત કરવાનો વિચાર કર્યો હતો, જેમણે ખાતમુહૂર્ત કર્યું હતું, એ આજે સૌની યોજનાનો શુભારંભ આપણા સૌના વચ્ચે કરીને આજે 10 ડેમ ભરવાનો પ્રારંભ કરી રહ્યા છે. આગામી દિવસોની અંદર 115 ડેમ ભરાવાની શરૂઆત મિત્રો થઈ ચૂકી છે. આ કાર્ય આદરણીય નરેન્દ્રભાઈ આપણા સૌના વચ્ચે કરી રહ્યા છે. સાથે સાથે ખેડૂતોનું હિત કેમ થાય, ગામડાનું હિત કેમ થાય. સરકારની અંદર, ભારત સરકારની અંદર મારા ભાગમાં ખાતર વિભાગ છે. ખાતર ખાતું અમને સોંપવામાં આવ્યું છે. નરેન્દ્રભાઈ અમને કહ્યું, આમ પણ નરેન્દ્રભાઈએ વિચાર આપ્યો છે કે 2019 સુધીમાં 5 વર્ષની અંદર મારા દેશના ખેડૂતોની આવક ડબલ થવી જોઈએ. અને એના માટે તથાકથિત પ્રયાસ કેન્દ્ર સરકારે નરેન્દ્રભાઈ ચાલુ કરી દીધા છે. દેશના ખેડૂતોને, મને ખબર છે 2012 ની અંદર હું ગુજરાત એગ્રોના ચેરમેન તરીકે કામ કરતો હતો. ખાતરનું વિતરણ અમારા ભાગમાં હતું. એ પરિસ્થિતિ હતી, સવાર થાય ત્યાં ફોન આવે, ફલાણા તાલુકાની અંદર અત્યારે ખેડૂતોને ખાતર મળતું નથી, ખેડૂતો લાઈનની અંદર ઉભા છે, પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો છે. કેન્દ્ર સરકાર રાજ્યોને પૂરું ખાતર પહોંચાડી શકતી નહોતી, એ પરિસ્થિતિ હતી. અને
છેલ્લા 2 વર્ષની અંદર પરિસ્થિતિ બદલાઈ છે. ગયા મંગળવારે હું દિલ્હી બેસીને દરેક રાજ્યોના ડાયરેક્ટર ઓફ એગ્રીકલ્ચર, ખેતીવાડી અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી વાત કરી રહ્યો હતો. મને આનંદ આપ સૌના વચ્ચે કહેતા ગૌરવ થાય છે કે એક પણ રાજ્ય એવું ન કહ્યું કે અમારે ત્યાં ખાતરની કમી છે. આજે સમગ્ર દેશની અંદર યુરિયા ખાતર, ડીએપી ખાતર, એમઓપી ખાતર, કોમ્પ્લેક્સ ખાતર ખેડૂતોને જોવે ત્યારે જરૂરિયાત મુજબ પહોંચાડવામાં સરકાર સફળ ગઈ છે. કારણ કે ખેડૂતોનું હિત એ આ સરકારના હૈયે છે. આટલું નહીં, પરંતુ છેલ્લા 20 વર્ષથી તમે ક્યારેક સમાચાર વાંચતા હતા, ખાતરના ભાવમાં વધારો થયો. ક્યારેય સમાચાર નહોતા આવતા ખાતરના ભાવમાં ઘટાડો થયો. પરંતુ છેલ્લા 1 મહિનાની અંદર સરકારે ડીએપી ખાતરની અંદર બરાબર સમજો, ખેડૂતોનું હિત ક્યારે થાય, ખેડૂતોને જરૂરિયાત મુજબનું ખાતર મળે, ખેડૂતોએ પોતાનો માલ પેદા કર્યો એને માર્કેટ મળે. મિત્રો, ઈ માર્કેટિંગના માધ્યમથી સમગ્ર દેશના માર્કેટિંગ યાર્ડને જોડી દેવામાં આવે. મિત્રો, ખેડૂતની આવક ત્યારે વધે, ખેડૂત ખર્ચ ઘટાડે. ડીએપી ખાતરની એક બેગ ઉપર 150 રૂપિયાનો ભાવ ઘટાડો નરેન્દ્રભાઈ મોદીની સરકારે, ભારતીય જનતા પાર્ટીની સરકારે જાહેર કર્યો છે. આટલું નહીં, ડીએપીમાં 150 રૂપિયા, એમઓપીમાં 250 રૂપિયા, કોમ્પ્લેક્સ ખાતર એનપીકે સહિતના એમાં 50 થી 100 રૂપિયા જેટલું ખાતરની અંદર ભાવ ઘટાડો કરીને ખેડૂતોના હિતને હૈયે ધર્યું છે. આટલું નહીં, ખેડૂતો પ્રત્યેની કટિબદ્ધતા, ગરીબો પ્રત્યેની કટિબદ્ધતા. મિત્રો, મારી પાસે ખાતરની સાથે કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ સાથે ફાર્માસ્યુટિકલ્સ એટલે કે દવા, માણસના જીવન જરૂરિયાત માટે દવા એ આવશ્યક બની ગઈ હોય છે. માણસ જ્યારે બીમાર પડે, આપણે ઘણી વાર સાંભળ્યું છે આડોશ પાડોશની અંદર કોઈના ઘરે લાંબી બીમારી ચાલી હોય ને, એવી સ્થિતિની અંદર આપણે કહેતા હોઈએ કે ફલાણા ભાઈ મારા પાડોશી છે, એના ઘરે બીમારી ઘણા સમયથી છે, એનું ઘર ધોવાઈ ગયું છે. દવાનો ખર્ચ, ડોક્ટરનો ખર્ચ એ સામાન્ય માનવીને, સામાન્ય ગરીબ પરિવારને ખૂબ મુશ્કેલી અને આપત્તિની પરિસ્થિતિની અંદર મૂકતા હોય છે. મિત્રો, સંવેદનશીલ સરકાર એને કહેવાય. દિલ્હીના તખ્તા પરથી નરેન્દ્રભાઈ મોદી વિચારે, દેશનો ગરીબ માણસ બીમાર પડે, બીમારી તો અમીરને ત્યાં પણ આવે, ગરીબને ત્યાં પણ આવે. અમીર વ્યક્તિ પહોંચતો હોય, સુખી હોય, સારવાર મોટી હોસ્પિટલની અંદર લઈ લે, મોંઘા ભાવની દવા એ ખરીદી લે અને મુશ્કેલી ન પડે. પણ ગામનો કોઈ ગરીબ પરિવારને ત્યાં બીમારી આવે, એ ગરીબ પરિવારને ત્યાં આવેલી બીમારી વખતે એને દવા લેવાની આવશ્યકતા ઉભી થાય. એ દવા ગરીબ પરિવારને સસ્તી, સરળતાથી ઉપલબ્ધ થાય એના માટે મિત્રો નરેન્દ્રભાઈએ નિર્ણય કર્યો. સમગ્ર દેશની અંદર પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર, બરાબર સમજો, પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રના માધ્યમથી દેશની અંદર 3000 સ્ટોર મારું મંત્રાલય ખોલી રહ્યું છે. આ મંત્રાલયના માધ્યમથી નરેન્દ્રભાઈ અમને સૂચના આપી છે કે ગરીબ પરિવાર હોય ને, 1000 પ્રકારની દવા સામાન્ય નાગરિકને જરૂરિયાત પડે એવી બધી જ સામાન્ય દવાઓ 50%, એટલે કે એક દવાની એક ટ્રીપનો ભાવ એ 10 રૂપિયા હોય તો મેક્સિમમ 5 રૂપિયા અને મેક્સિમમ 5 રૂપિયા અને મિનિમમ 1 રૂપિયો, એટલે કે 50% નીચેના દરે ગરીબ પરિવારને દવા ઉપલબ્ધ થાય એના માટે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર સમગ્ર ગુજરાતની અંદર મિત્રો મેં નક્કી કર્યું છે. આપણા ગુજરાતની અંદર દરેક તાલુકા મથકે, દરેક સરકારી હોસ્પિટલની આજુબાજુમાં અથવા તો હોસ્પિટલની પ્રિમાઇસીસમાં એક જન ઔષધિ કેન્દ્ર અત્યારે ખોલવાની શરૂઆત કરી છે, જ્યાં ગરીબ પરિવાર, ગરીબ દર્દીને સસ્તા દરે દવાઓ ઉપલબ્ધ થઈ શકે. આ પ્રકારની વ્યવસ્થાઓ આજ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રથી ઉપલબ્ધ થવાની છે. એક નહીં, કથા કરવા બેસીએ તો દિવસ ચાલે એટલે આ ગરીબ લક્ષી, યુવા લક્ષી, સામાન્ય જનતાને સ્પર્શે એવા
સર્વવ્યાપી બધા લોકોને એવું થાય અને દેશ અહેસાસ કરી રહ્યો છે, દેશની જનતા અહેસાસ કરી રહી છે, અમે આખા દેશની અંદર પ્રવાસ કરીએ છીએ, ધ્યાનમાં આવે છે કે આ સરકાર ગામડા માટે વિચારે છે. સનોસરા ખાતેની આપણે અપડેટ આગળ પણ આપીશું. સમય છે વધુ એક બ્રેકનો. તું બહુ સારું લખે છે. ન્યુટ્રીગેન પ્લસ અપનાવો, કોન્ફિડન્સ વધારો. આ એક આયુર્વેદિક પ્રોડક્ટ છે જે પાચન ક્રિયાને ઠીક કરી વજન વધારવામાં મદદ કરે છે. હાય, હું રાહુલ, તારો શાયર, અને આ છે મારો કબૂતર દોસ્ત. વજન વધારવા માટે આયુર્વેદ ન્યુટ્રીગેન પ્લસ પાવડર એન્ડ કેપ્સ્યુલ, સેફ એન્ડ નેચરલ. સૌની યોજનાના લોકાર્પણ પ્રસંગે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા રાજકોટના લોકલાડીલા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીને હાર્દિક અભિનંદન. મિશન 2017ની તૈયારી દેખાઈ રહી છે. સૌની યોજનાનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. આજી 3 ડેમ ખાતે, સનોસરા ગામ ખાતે ટૂંક જ સમયની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના કાફલા સાથે આવી પહોંચશે અને સનોસરા ગામ ખાતે આપ દ્રશ્યો જોઈ શકો છો. અને આ અવસરે શુભેચ્છા પાઠવું છું. આપની ખેતી સમૃદ્ધ બને, આપનો વ્યવસાય સમૃદ્ધ બને અને સૌરાષ્ટ્ર સમૃદ્ધ બને એવી શુભેચ્છાઓ. ધન્યવાદ.